હેલો એવરીવન, મારું નામ છે વૈષ્ણવી અને આ વિડીયોમાં હું તમને લોકોને તારીખ 31મી ઓક્ટોબર 2021ના રોજ કન્ડક્ટ થનારી AIBE 16ની એક્ઝામ વિશેની થોડી માહિતી અને તે એક્ઝામને તમે કેવી રીતે ટેકલ કરી શકો છો તેની વિશેની ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપવાની છું. AIBE 16ના જૂના નોટિફિકેશન પ્રમાણે તમને લોકોને બેર એક્ટ્સ વિધાઉટ શોર્ટ નોટ્સ એન્ડ કમેન્ટ્સ લઈ જવાની હતી, પણ હમણાંના લેટેસ્ટ બાર કાઉન્સિલના નોટિફિકેશનની પ્રમાણે તમે લોકો બેર એક્ટ્સ વિથ શોર્ટ નોટ્સ એન્ડ કમેન્ટ્સ લઈ જઈ શકો છો. તે વિશેનું નોટિફિકેશન ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની ઓફિશિયલ વેબસાઇટ પર પણ અપલોડ કરેલું છે. તો એ વિશેની ચિંતાઓ તમને જે પણ હોય તે છોડી દેજો અને જે બેર એક્ટ્સ તમને અવેલેબલ હોય માર્કેટમાં એ શોર્ટ નોટ્સવાળી અને કમેન્ટ્સવાળી હોય તો પણ તમે ખરીદી શકો છો અને તમે તે એક્ઝામમાં પણ યુઝ કરી શકો છો. હવે જ્યારે પણ તમે કોઈ પણ એક્ઝામ દેવા જતા હો છો ત્યારે તમે તેના પ્રીવિયસ યરના પેપર્સ જોઈને જતા હો છો. પ્રીવિયસ યરના પેપર્સ જોવાનો એ ફાયદો છે કે તમને એ એક્ઝામમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે, પેપરની પેટર્ન કેવી છે, તમે એ પેપર ગિવન ટાઈમ લિમિટ એટલે કે 3 કલાક કે 2 કલાક કે જેટલો ટાઈમ આપેલો હોય તમને એ ટાઈમ લિમિટમાં તમે પૂરું કરી શકો છો કે નહીં તે બધી તમે ઘરે બેસીને પ્રેક્ટિસ કરી શકો એ માટે પ્રીવિયસ યરના પેપર્સ જોવા ખૂબ જ જરૂરી બની જાય છે. તો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં પણ સેમ જ કરવાનું છે. તમારે પ્રીવિયસ યરના પેપર્સ એના ભેગા કરો અને જો તમને એ પેપર્સ અવેલેબલ ના હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં મેં દરેક પેપરની PDF પણ અપલોડ કરેલી છે, તો તેમાંથી પણ તમે સોલ્વ કરી શકો છો. દરેક PDFમાં નીચે એની આન્સર કી પણ આપેલી છે, તો એની માટે પણ તમારે બીજે ક્યાંય જવું નહીં પડે. પણ આન્સર કી ડાયરેક્ટલી નહીં જોઈ લેતા, એકચ્યુઅલમાં પેપર સોલ્વ કરવાની ટ્રાય કરજો. કોઈ પણ પાસ્ટ યરનું પેપર લઈ અને તમે ત્યાં જે બેર એક્ટ્સ તમારી સાથે લઈ જવાના છો તે બધી જ બેર એક્ટ્સ તમારી સાથે લઈને બેસો અને એ જુઓ કે તમે ટાઈમ લિમિટમાં કેટલા ક્વેશ્ચન્સ સોલ્વ કરી શકો છો અને એ પણ જુઓ કે દરેક ક્વેશ્ચનને તમે કેટલો ટાઈમ આપો છો. ઓન એન એવરેજ તમે જોવા જાઓ તો દરેક ક્વેશ્ચનને તમે મેક્સિમમ ટુ મેક્સિમમ 2 મિનિટ સુધીનો ટાઈમ આપી શકો છો. પણ જો તમે 2 મિનિટથી વધારે ટાઈમ આપતા હો દરેક ક્વેશ્ચનને તો ત્યાં તમે 100 on 100 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવા તમારી માટે ડિફિકલ્ટ પડી જશે. ઓપન બુક એક્ઝામમાં એક ફાયદો પણ છે અને નુકસાન પણ છે, કેમ કે ફાયદો એ છે કે આપણને એમ થાય કે આપણી પાસે જેટલું મટીરિયલ છે એ બધું જ મટીરિયલમાંથી આપણને જ્યાંથી જે મળે તે સર્ચ કરી લઈએ. પણ ઘણીવાર એવું બને છે કે આપણે આખી બુકના પેજીસ બધા ટર્ન કરી જઈએ છતાં પણ આપણને એનો જવાબ નથી મળતો. એટલે તમે તમારી જાતને જે બુક્સ ત્યાં લઈ જવાના છો તેની સાથે ફેમિલિયર કરી લ્યો. તમને એવું ન થવું જોઈએ કે તમે ત્યાં જ પહેલી વાર જઈ અને તે બુક ખોલો છો. એટલે જે બેર એક્ટ્સ તમે લઈ જવાના હો તેની સાથે તમે ઘરે બેસીને પ્રીવિયસ યરના પેપર્સને સાથે મેળવીને પ્રેક્ટિસ કરી લ્યો, તો એ તમને ત્યાં જઈને ખૂબ જ ઇઝી પડશે. હવે જ્યારે મેં AIBE 15ની એક્ઝામ આપેલી ત્યારે તો નોટ્સ, બેર એક્ટ્સ, રેફરન્સ બુક્સ બધું જ લઈ જવાનું અલાઉડ હતું, પરંતુ આ વખતે તમને એ બધું અલાઉડ નથી. છતાં પણ તમે આવી રીતે પેપર અટેમ્પ્ટ કરી શકો છો જે રીતે મેં અટેમ્પ્ટ કરેલું. જ્યારે પણ તમારા હાથમાં ક્વેશ્ચન પેપર આવે ત્યારે ક્વેશ્ચન પેપરને 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરી લેવાનું. સેક્શન બેઝ ક્વેશ્ચન્સ, કેસ લો બેઝ ક્વેશ્ચન્સ અને કન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન્સ. સેક્શન બેઝ ક્વેશ્ચન્સ એવા હોય છે કે જે તમને ડાયરેક્ટલી બેર એક્ટની ઇન્ડેક્સમાંથી જ એમનો જવાબ મળી જતો હોય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ. ઘણીવાર એવું બને છે કે તમારે એકચ્યુઅલમાં એ પેજ નંબર સુધી જવું પડે છે અને ઇન્ટરનલ સેન્ટેન્સીસ વાંચવા પડે છે, પરંતુ તમને બેર એક્ટ્સમાંથી એનો આન્સર્સ ઇઝીલી મળી જાય છે. જનરલી સેક્શન બેઝ ક્વેશ્ચન્સ 35 to 40 હોય છે, તો સૌપ્રથમ એને અટેમ્પ્ટ કરી લેવા, કેમ કે એને અટેમ્પ્ટ કરશો તો તમને થોડું કોન્ફિડન્સ પણ આવશે અને એ કોન્ફિડન્સને લીધે તમને એમ થશે કે આગળના ક્વેશ્ચન્સ પણ હું ઇઝીલી અટેમ્પ્ટ કરી શકીશ. પછી સેક્શન બેઝ ક્વેશ્ચન્સ પૂરા થાય પછી તમે કન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન્સ લઈ શકો છો. કન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન્સ અપ્રોક્સ 45 to 50 જેટલા હોય છે. એટલે કન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન્સમાં તમારે શું કરવાનું કે ડાયરેક્ટ ઘણીવાર એવું બને છે કે બેર એક્ટ્સમાં ઇલસ્ટ્રેશન્સ આપેલા હોય છે, એ ઇલસ્ટ્રેશન્સમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન્સ પૂછી લે છે. તો એ ડાયરેક્ટ જે ક્વેશ્ચન્સ હોય એ ગોતવાની કોશિશ કરો.
એટલે જેને કરીને તમને બેરેક્ટ્સમાંથી ડાયરેક્ટ આન્સર મળી શકે. પછી કેસ લો બેઝ ક્વેશ્ચન્સનો ઓપ્શન આવે છે. હવે આ વર્ષે તો તમારી પાસે નથી રેફરન્સ બુક્સ કે નથી તમે બનાવેલી નોટ્સ, તો કેસ લો બેઝ ક્વેશ્ચન્સ થોડાક ડિફિકલ્ટ થઈ જાય છે અટેમ્પ્ટ કરવા. પરંતુ તમે એક કામ કરી શકો છો કે પાસ્ટ યરના પેપર્સમાં તમે દરેક કેસ લો બેઝ ક્વેશ્ચન્સને જુઓ અને જેટલા રિપીટેડલી ક્વેશ્ચન્સ પૂછાતા હોય કેસ લો બેઝડ તેને યાદ રાખવાની કોશિશ કરો. એટલે ઘણીવાર એવું બને છે કે પાસ્ટ યરના સેમ ક્વેશ્ચન્સ પૂછાઈ જાય છે, તો તમને યાદ હોય તો તમે ડાયરેક્ટલી એટેમ્પ્ટ કરી શકો છો. આ એક્ઝામનું પાસિંગ સ્ટાન્ડર્ડ છે 40 માર્ક્સ. એટલે મારું માનવું એવું છે કે તમારે સેફ સાઈડમાં રહેવું હોય તો તમે એટલીસ્ટ 50 to 60 ક્વેશ્ચન્સ તમારી તરફથી સાચા કરો, જેને કારણે તમને આગળ જતાં એવી ચિંતા ના રહે કે હું આ એક્ઝામમાં પાસ થઈશ કે નહીં થાઉં. હવે AIBE 15ના ક્વેશ્ચન પેપરમાંથી આપણે થોડા ક્વેશ્ચન્સ સોલ્વ કરવાની ટ્રાય કરીએ, જેથી તમને લોકોને એ આઈડિયા આવે કે એકચ્યુઅલમાં ક્વેશ્ચન પેપરમાં કેવી પેટર્નના અને કેવી ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. હવે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે કેસ લો બેઝ ક્વેશ્ચન. સ્વેચ્છાએ ફેંકવું અથવા એસિડ ફેંકવાનો પ્રયાસ કરવો તે અપરાધ છે, નીચેના હેઠળ દંડને પાત્ર છે. આ ક્વેશ્ચનનો આન્સર ઓલરેડી એકચ્યુઅલી આમાં આપી દીધેલો છે, માર્ક કરેલો છે, પરંતુ તમે તમારી સાથે ભારતીય દંડ સંહિતાની બેરેક્ટ લઈને બેસો અને તેમાં તમે તમારી રીતે આન્સર શોધવાની ટ્રાય કરો, જેને લીધે તમને આઈડિયા આવે કે તમે કેટલી મિનિટ્સમાં આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. અને આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર છે ભારતીય દંડ સંહિતાનો અનુચ્છેદ 326B. હવે આપણો સેકન્ડ ક્વેશ્ચન જે છે એ પણ સેક્શન બેઝડ ક્વેશ્ચન જ છે. ચુકાદાના લેણદારને કારણે રકમની વસૂલાત માટે હુકમ 21 નિયમ 46 મુજબ નાગરિક કાર્યવાહી સંહિતા 1908 હેઠળ કોર્ટ દ્વારા જારી કરાયેલ હુકમ ડેશ તરીકે જાણીતું છે. હવે આમાં આન્સર ઓલરેડી માર્ક કરેલો છે આ ક્વેશ્ચનમાં, પરંતુ તમે લોકોએ એવી રીતે આન્સર ગોતવાનો છે કે ઇન્ડેક્સમાં જઈ હુકમ નંબર 21 નિયમ નંબર 46 તેનો પેજ નંબર શોધી એકચ્યુઅલમાં તે પેજ પર ટર્ન કરી એમાં ડિટેલ્સને રીડ કરી અને પછી તમને એમાં આ ગાર્નિશી ઓર્ડર એવો જવાબ મળી આવે છે. એટલે સેક્શન બેઝ ક્વેશ્ચનમાં આપણને એ પણ જાણવા મળે છે કે જ્યારે એકચ્યુઅલી ક્વેશ્ચનમાં સેક્શન નંબર આપી દીધેલ હોય ત્યારે તમારે એ સેક્શનની પેજ નંબર ઉપર જઈ અને તેની ડિટેલ્સમાંથી જવાબ જનરલી શોધવાનો હોય છે. હવે સેક્શન બેઝ ક્વેશ્ચન્સ પણ બે પ્રકારના હોય છે. સેક્શન બેઝ ક્વેશ્ચન્સમાં એવું બને છે કે પહેલા પ્રકારમાં તમારે એકચ્યુઅલમાં સેક્શન ગોતવાની હોય છે અને સેકન્ડ ટાઈપમાં એવું હોય છે કે તમને સેક્શન ઓલરેડી આપી દીધેલ હોય છે અને સેક્શન વિશેની અંદરની માહિતી તમને પૂછે છે. એટલે બંને જ રીતે તમને બેરેક્ટમાં સેક્શન બેઝ ક્વેશ્ચન્સ તો ઇઝીલી મળી જ જાય છે. એટલે બની શકે તો સૌ પ્રથમ સેક્શન બેઝ ક્વેશ્ચન્સ જ અટેમ્પ્ટ કરવા. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સ્વાતંત્ર્ય અભિવ્યક્તિ શબ્દોને અનુસરે છે. આનો જવાબમાં ખોટો માર્ક કરેલો છે, એટલે તમે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની બેરેક્ટના પ્રિએમ્બલમાં જઈને લિબર્ટી પછીના શબ્દોને ફોલો કરતો આન્સર આમાં દેવાનો છે. એટલે આ તો ઇઝીલી મળી જાય એવો ક્વેશ્ચન છે, એટલે આવા ક્વેશ્ચન્સ જ્યાં જ્યાં મળે તે સૌથી પહેલાં અટેમ્પ્ટ કરી લેવા. આનો આન્સર ઓપ્શન બી છે, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, વિશ્વાસ અને ઉપાસનાને. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય બંધારણમાં કરવામાં આવેલા અમેન્ડમેન્ટ્સ વિશે. જીએસટી સંબંધિત જોગવાઈઓ દ્વારા બંધારણમાં દાખલ કરવામાં આવી છે. આનો સાચો જવાબ છે બંધારણ 101 અધિનિયમ 2016, એટલે કે ઓપ્શન એ. આ ક્વેશ્ચન ઉપરથી આપણને એ આઈડિયા આવે છે કે AIBEમાં કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ્સ ઉપર પણ ક્વેશ્ચન બને છે, એટલે એક્ઝામમાં જતાં પહેલાં રિસન્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ્સ પર પણ એક નજર ફેરવી જજો. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ કેસ લો બેઝ ક્વેશ્ચન છે.
આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરતાં પહેલાં ટ્રાન્સફોર્મેટિવ કોન્સ્ટિટ્યુશનલિઝમનો કોન્સેપ્ટ તમને કહી દઉં ઉપરથી, કેમ કે ઇન ડિટેલ વાત કરવા જઈશ તો બહુ જ ટાઈમ લાગી જશે. ટ્રાન્સફોર્મેટિવ કોન્સ્ટિટ્યુશનલિઝમ એ એક એવો કોન્સેપ્ટ છે કે જેમાં જ્યુડિશરી દ્વારા કોન્સ્ટિટ્યુશનમાં એટલે કે ભારતીય બંધારણમાં કોઈ પણ વેલ્યુ એડ કરવામાં આવી હોય, એને લીધે કોન્સ્ટિટ્યુશનમાં ચેન્જીસ કરવામાં આવ્યા હોય, એને ટ્રાન્સફોર્મેટિવ કોન્સ્ટિટ્યુશનલિઝમ કહેવામાં આવે છે. હવે આ ક્વેશ્ચન ઉપર જઈએ તો ઉચ્ચ અદાલતે આ કિસ્સામાં પરિવર્તનશીલ બંધારણવાદના સિદ્ધાંતની વિનંતી કરી હતી. આ ક્વેશ્ચનનો સાચો જવાબ છે નવતેજસિંહ જોહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2018, એટલે કે ઓપ્શન એ. નવતેજસિંહ જોહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2018ના કેસમાં ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 377 એટલે કે સેક્શન 377 વિશેની વાત કરવામાં આવી હતી. એને અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કરવામાં આવ્યું હતું અને તેને ડિક્રિમિનલાઇઝ પણ કરવામાં આવ્યું હતું. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ પણ કેસ લો બેઝ ક્વેશ્ચન છે. માહિતી ટેકનોલોજી અધિનિયમ કલમ 66A કિસ્સામાં અસંવિધાનિક રાખવામાં આવ્યું હતું. આ ક્વેશ્ચનનો સાચો જવાબ છે ઓપ્શન સી, શ્રેયા સિંઘાલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આ મેટર હતી કાશ્મીરમાં ઇન્ટરનેટ શટડાઉન વિશેની, જેમાં ભારતીય બંધારણની આર્ટિકલ 32ની હેઠળમાં સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસને વધારે ડિટેલમાં જાણવા માટે તમે મારા પ્રીવિયસ વિડીયોઝ પણ જોઈ શકો છો, તેમાં મેં આ કેસ ડિસ્કસ કરેલો છે ઓલરેડી. હજી એક વાત કે જે પીડીએફ્સ મેં નીચે અપલોડ કરેલી છે પ્રીવિયસ યરના પેપર્સની, એ પીડીએફ્સમાં તમારે બાયફોકેશન્સ એટલે કે સેક્શન બેઝ ક્વેશ્ચન્સ, કેસ લો બેઝ ક્વેશ્ચન્સ અને કન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન્સ કયા નંબર્સ પર આપેલા છે તેનું લિસ્ટ જોઈતું હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં મેન્શન કરી આપજો. હું તેની પણ પીડીએફ તમને અટેચ કરીને આપી દઈશ. હવે અંતમાં તો હું તમને એટલું જ કહેવા માગીશ કે પ્રીવિયસ યરના પેપર્સ બને તો તમારી પાસે એક એન્ટાયર વીક છે, તમે એ જુઓ, એની પરથી પ્રેક્ટિસ કરો અને જો તમને એમાં કંઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મેન્શન કરીને મને પૂછી શકો છો. હું બને તેટલા મારી તરફથી તે ડાઉટ્સ સોલ્વ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને એક્ઝામમાં ગભરાયા વિના પેપર અટેમ્પ્ટ કરજો, ટાઈમ લિમિટમાં પેપર અટેમ્પ્ટ કરજો. 40 પ્લસ નહીં, 50+ ક્વેશ્ચન્સ સાચા અટેમ્પ્ટ કરીને આવજો. અને ઓલ ધ વેરી બેસ્ટ. તમારું એડમિટ કાર્ડ લઈ જવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો એન્ડ સુધી જોવા માટે થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ગુડ બાય.